ચાલો, સ્વાગત છે આજના દિવસના વિડીયોમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ને જય માતાજી. આજે જવાનું છે મામાની ઘરે, એટલે બાળકો થઈ ગયા છે તૈયાર અને બસ સ્ટેન્ડે આવી ગયા છે. ગોંડલના બસ સ્ટેન્ડમાં જોઈએ, જેતપુર માટેની બસની રાહ જોઈ રહ્યા છીએ. શું છે આવી રીતે બસ સ્ટેન્ડે કેમ હોય ને ત્યારે ઓલા ફેરિયા કંઈક રમકડા કે કંઈક એવું ચોકલેટ કે એવું વેચવા નીકળે ને, એટલે બાળકોને જી લલચાઈ પર રાહ ન જાય, કાં લેવાની ઈચ્છા થઈ ગઈ, ધ્યાન ખેંચાઈ જાય. ક્યાંય પણ પ્રસંગ હોય તો આવું થતું હોય. પંખા પાછળ મૂક્યા જાય એટલે થોડુંક ગરમીને એવું ઓછો થાય, પવન આવ્યા રાખે. વાદળા થઈ ગયા છે એટલે પવન પણ નથી ને ગરમી ફૂલ છે અત્યારે તો. ચાલો જોઈએ, હવે વેઇટિંગમાં ઊભા છીએ. જેતપુર માટેની બસ આવે એટલે બેસીને પછી જતા રહીએ. ચાલો, તો 1:30 વાગ્યાના સમયે ફરી પાછું તમારા બધાનું સ્વાગત છે. અત્યારે તડકો થોડો એવો પડી રહ્યો છે અને પવન છે, ભેજનું પ્રમાણ વધારે છે. બસ તો આવું વાતાવરણ છે. ચાલો આગળ બતાવશું. બાળકો તો જતા રહ્યા છે મામાની ઘરે, એટલે એની સાથે જે મજાક મસ્તીઓ કરતા હોય ને એ બધું હોય, એ હમણાં 1-2 દિવસ થોડીક બ્રેક લાગશે. એટલે વચ્ચે વચ્ચે જ્યારે જ્યારે આ રીતે કન્ટેન્ટ થોડું ભેગું થઈ જશે, 7-8 મિનિટનું કેટલું થશે, એટલે વિડીયો તમારી સાથે શેર કરી દઈશ. હાલો, તો પાણીનું કામકાજ અત્યારે ચાલુ છે. બપોર વચ્ચે જ પાણી આવે. નગરપાલિકાવાળાનો ટાઈમ ફિક્સ હોય. અમારા એરિયામાં બપોર વચ્ચે અત્યારે 1:30 વાગ્યાની આજુબાજુ પાણી આવે, એટલે થોડી વાર જાગવું પડે. તોય હવે તો કમ્પેરેટિવલી સારું રહે છે. બાકી એક સમય હતો કે જ્યારે અમે નાના હતા ત્યારે પાણીની બહુ તંગી સર્જાતી ને આવી રીતે નળની સિસ્ટમ નહોતી, તો ઓલા ટેન્કર પાણીના ભરવા આવતા ને હોય. એક ટેન્કર આવ્યું હોય ને એમાં શેરીના બધા એમાંથી ભરતા હોય, એટલે હાંડા અને ડોયલુંની લઈને ઊભા રહી જાય. અને માંડ કેટલી વાર એમાંય વળી બાંધણા થાય કે મારો વારો હતો, નોનો વારો હતો, ને 4-5 ડોયલું જેટલું પાણી આવતું. ઘણી વખત એવું પણ થતું. અને અમુક વિસ્તારોમાં, કચ્છમાં, ત્યાં બધે તો પાણીની પહેલાંના સમયમાં ખૂબ જ તંગી હતી. હવે તો જોકે ઘણું સારું થઈ ગયું છે. આ નર્મદા ઉપર ડેમ જે સરદાર સરોવર બની ગયો છે, એના લીધેથી પાણીનો ઘણા પ્રશ્નો અત્યારે સોલ્વ થઈ ગયા છે. નકર આ ઉનાળામાં આ બધી જે સૌરાષ્ટ્રના ડેમો હોય એ બધા ખાલી થઈ ગયા હોય, તળિયા ઝાટક થઈ ગયા હોય. પણ આ બધી સરદાર સરોવરનું જે પાણી હોય ને એ બધું ખોલીને આ બાજુ આવવા દે ને, એટલે આ ડેમ બધા પાછા ભરાઈ જાય ને પાછું પાણીનું જે રોટેશન છે એ 2 કે 3 મહિના ઘટે એમ હોય, તો એ પૂરું થઈ જાય ત્યાં વરસાદ આવે એટલે વાંધો બહુ ન આવે. નકર પહેલાં તો બહુ તંગી પડતી, બધાને ખ્યાલ જ હોય. આજથી 20-25 વર્ષ પહેલાંની વાત કરીએ તો ત્યારે ઘણી તંગી કહેવાય. અમુક જગ્યાએ તો બહુ વધારે તંગીને એવું બધું થતું. અને આ ગરમીમાં ખાસ આજુબાજુમાં પાણીના કુંડા હોય ઘરની આસપાસના, તો એ થોડા ઘણા યાદ આવે તો ભરી લેવા. કારણ કે અત્યારે પાણીની તરસ જેમ આપણને લાગે એમ પશુ પક્ષીઓને પણ લાગતી હોય, તો ચકલાને એવું પાણી પી લે આમાંથી. આ થોડું ઘણું થાય એવું કરી લેવું. એટલે આ ઝાડવા હોય ને ત્યાં તો ખાસ ચકલીને એવા બધા જીવજંતુને બધા આવતા હોય, તો એ પાણી ત્યાં તરસા થતા હોય તો પી લે. ડોલ અહીં ભરેલી રાખેલી જ હોય, એટલે કોક વળી કાબર ને એવું ઉડતા કદાચ લાગે ઓલું ખાલી થઈ ગયું હોય માટીનું, તો અહીંયા ક્યાંકથી પાણી પી શકે. ચાલો, 5 તારીખના દિવસે બધાનું સ્વાગત છે આજના દિવસના વિડીયોમાં. 1:30 વાગ્યાનો 1:45-2 જેવો સમય થઈ ગયો છે. બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ને જય માતાજી. કાલે થોડુંક પાણીનું જે હતું એમાં થોડું લેટ થઈ ગયું ને આજે બેંકનું એક કામ હતું, તો એમાં ગયો તો થોડાક ડોક્યુમેન્ટને એવું આપવાનું હતું, સિસ્ટમમાં અપડેટ કરાવવાનું હતું, તો એમાં થોડી વાર લાગી. હવે અત્યારે બેન્કિંગ સિસ્ટમમાં આપણે એમ કહી શકીએ કે બધે 5G આવી ગયું, નેટ ને બધું સ્પીડમાં હાલે છે. પણ બેંકમાં તો હજી બધા જોવા જાવ ને તો તમે એ પુરાણા જે બધા કોમ્પ્યુટર જૂની સિસ્ટમો હાલે છે ને, ઇન્ટરનેટ ધીમું જ હોય છે, સ્લો હોય. એટલે હાવ થોડુંક કામ હોય ને એ પૂરું કરવામાં કેટલી વાર લાગે. એના કરતાં તો ઘણી વખત આપણે મોબાઈલથી કંઈક કામ કરતા હોય ને બેન્કિંગનું કે કોઈ પણ, તો એ ફટ દઈને 1 કે 2 મિનિટમાં થઈ જાય ને ઓલું 5-5 મિનિટ 10-10 મિનિટ ઘણી વાર તો લઈ લઈએ, એટલું સ્લો હાલતું હોય. આપણને એમ થાય કે હવે આ લોકોને કંઈક 5G આપો
અને મોબાઈલમાંથી કામ કરાવો કાં પછી ટેબ્લેટમાંથી કેવી કંઈક સિસ્ટમ વિકસાવો. આવડી મોટી બેન્કિંગનું કામકાજ જો મોબાઈલમાં આપણે બેઠા બેઠા ઘણી વખત સ્પીડમાં કરતા હોય ને આવડી મોટી સિસ્ટમો હોય તો એ અપડેટ હજી ન થતું હોય કે જે પણ રીઝન હોય બહુ સ્લો હાલતું હોય. ખાલી થોડુંક અમથું અપડેટ કરવાનું હોય ડોક્યુમેન્ટ કે કાંઈક તોય કેટલી વાર લાગે. આપણે કોઈક ફોર્મ ભરવું હોય મોબાઈલથી ભરતા હોય તો કેવું ફટાફટ ભરાઈ જાય. એ જ કામ બેંકમાં એ કર્મચારી બધા કરવા જ બેઠા હોય એની કાંઈ દાને તોલી ન હોય પણ ઓલી સિસ્ટમ જ આગળ ન હાલે. પ્રોસેસ બતાવ્યા રાખે તો શું કરે બિચારા એ એમાં લાચાર હોય ત્યાં. હવે ઉપરી લેવલથી જો આ બધું થોડુંક અપડેટ થાય સિસ્ટમ ને એ બધું તો કંઈક થોડુંક સ્પીડી કામ થાય. નકર આમાં તો હજી પહેલાં તો હા ઓલી કાગળ ઉપર જ પ્રથા હતી એટલે હવે તો ઘણું બધું ઓનલાઈન થવા માંડ્યું એટલે એ કાગળની પ્રથા થોડી હવે ધીમે ધીમે ઓછી થાય પણ તોય હજી કાગળ તો માગે જ કાંઈ પણ પ્રોસેસ કરાવી હોય તો. ચાલો હવે તડકામાં આટલું જ રાખશું. વધારે કાંઈ હશે તો આમાં એડ કરીને બતાવશું. નહીં તો આજનો વિડીયો આટલો જ રાખીએ. વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાથે તંદુરસ્ત રહો. ફરી પાછા મળશું નવા વિડીયોમાં. આ એક વસ્તુ માર્ક કરવા જેવી ગુજરાતીઓની ખાસ સાફ સફાઈ કરવા માટે પોતા તરીકે વાપરવા માટે એવું કપડું ગોતે જેનું કામ છે સાફ કરવાનું પણ સૌથી ખરાબ હોય એવું કપડું ગોતે. મેલું હવે કપડું જ મેલું હોય વાપરે અને સફાઈ કરવામાં. હવે કપડું જ મેલું હોય એ કેવું સાફ કરે. પછી બે મિત્રો વાત કરતા હતા એમાં એક મિત્ર કહે કે તારી જીવનમાં તે લીધેલા ડિસિઝન કેટલા સાચા પડ્યા અને કેટલા ખોટા પડ્યા. એ કે હા વાત સાચી જીવનમાં મારા 80% ડિસિઝન સાચા પડ્યા અને 20% મને એમ લાગ્યું કે એ ખોટા પડ્યા. જનરલી આપણી બધાની પણ આવી જ માન્યતા હોય છે. પછી મિત્રએ ઓલા મિત્રને પૂછ્યું કે તારા ડિસિઝન કેટલા સાચા પડે ને કેટલા ખોટા પડે. એટલે ઓલા મિત્રએ જવાબ આપ્યો ને એ વિચારવા જેવો. એ કે હું ડિસિઝન લઈ લઉં પછી એને સાચો છે એ પુરવાર કરવા માટે પ્રયત્ન કરું. આઈ ડોન્ટ ટેક રાઇટ ડિસિઝન, આઈ ટ્રાય ટુ પ્રૂવ માય ડિસિઝન રાઇટ. જીવનમાં આવું જ કરવા જેવું કે ડિસિઝન લેવા એક વખત વિચારી લેવાનું ને એકવાર લીધા પછી એને પુરવાર કરવા માટે પૂરા પ્રયત્નો લગાડી દેવાના.